નમસ્કાર દર્શક મિત્રો, આપની સાથે હું ભગવતી વિશાવડિયા અબ તક બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 34 લોકોના મોત, સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં 6 અધિકારીઓ સસ્પેન્ડ। પશ્ચિમ બંગાળમાં રેમલ વાવાઝોડાએ તબાહી મચાવી। સમાચારો જોઈએ વિસ્તૃતમાં। રાજકોટના ઇતિહાસમાં ક્યારેય ભૂલી ન શકાય તેવી કરુણ ઘટના શનિવારે બની હતી। ટીઆરપી ગેમ ઝોનમાં આનંદ માણવા ગયેલા નિર્દોષ બાળકો સહિતની કિલકારી અને હાસ્ય કરુણ ચીસમાં તબદીલ થઈ ગઈ હતી। 34 જેટલા લોકો વિકરાળ આગની ચપેટમાં આવી ભડતું થઈ ગયા હતા અને ફક્ત રાજકોટ કે સૌરાષ્ટ્ર જ નહીં પણ આખો દેશ શોકમગ્ન થઈ ગયો હતો। સમગ્ર ઘટના માનવ સર્જિત હતી તેવું ચોક્કસ કહી શકાય, કારણ કે ટીઆરપી ગેમ ઝોન શરૂ કરનાર હત્યારાઓએ ફાયરના સાધનો માત્ર પણ નહીં રાખીને જાણી જોઈને નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલ્યા હતા અને આ કોઈ ભૂલ કે બેદરકારી નહીં પણ કાયદેસરનું ગુનાહિત કૃત્ય છે, જ્યાં એક સાથે 34 લોકોના પ્રાણ હણી લેવાયા અને આ ઘટનામાં મોતના મુખમાં ધકેલાઈ જનાર મૃતકોની ભૂલ માત્ર એટલી હતી કે તેઓ પરિવાર સાથે નિર્દોષ આનંદ કરવા માટે ટીઆરપી ગેમ ઝોન નામના ડેથ ઝોનમાં હાજર રહ્યા હતા। મનપા અને માર્ગ મકાન વિભાગ દ્વારા ફાયર એનઓસી સહિતની ખરાઈ કર્યા વિના ડેથ ઝોન શરૂ કરી દેવાની મંજૂરી પણ આપવામાં આવી હતી અને પોલીસ કોઈ જ ખરાઈ વિના કે વેરિફિકેશન વિના પોઝિટિવ અભિપ્રાય ભર્યો। આ તમામ અધિકારીઓ પણ માનવ સંહારની હૃદયદ્રાવક ઘટનાના એટલા જ જવાબદાર છે। રાજકોટમાં અગ્નિકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટે કોઈ આકરા પગલા લે તે પૂર્વે જ રાજ્ય સરકાર દ્વારા આજે સવારે 6 અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હજી આકરા પગલા લેવામાં આવે તેની સંભાવના જણાઈ રહી છે, ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ રાજકોટ મહાનગરપાલિકાની ઝાટકણી કાઢી નાખી છે। રાજકોટના નાના માવા રોડ પર ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટનાની તપાસ કરવા રચાયેલી ખાસ ટીમ દ્વારા અલગ અલગ 3 સરકારી વિભાગના 6 અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। હજી આકરી કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના જણાઈ રહી છે। આજે સવારે રાજ્ય સરકાર દ્વારા રાજકોટની અગ્નિકાંડની ઘટનામાં આકરી કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી। પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે રેમલ વાવાઝોડું ત્રાટક્યું છે। વાવાઝોડું રવિવારે રાતે 135 કિલોમીટરના પવનની રફતાર સાથે સુંદરબન પર ત્રાટક્યું છે। 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતા અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે, ત્યારે દરિયાકાંઠાના વિસ્તારોમાં વાવાઝોડા સાથે વરસાદ તૂટી પડ્યો છે। આ વચ્ચે પીએમ મોદીએ સમીક્ષા બેઠક કરી હતી, ત્યારે ગુજરાતમાં પણ આ વાવાઝોડાની અસર જોવા મળી છે। વાવાઝોડાને કારણે અનેક જગ્યાએ પતરા વૃક્ષો ધરાશાયી થયા છે। પશ્ચિમ બંગાળ, ઓડિશામાં હજુ પણ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આસામ, મેઘાલયમાં પણ અતિ ભારે વરસાદ રહેશે। વાવાઝોડાના કારણે કોલકાતામાં અનેક જગ્યાએ વીજળી ઠપ થઈ ગઈ છે। કોલકાતામાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે વાવાઝોડાની અસરને પગલે પશ્ચિમ બંગાળમાં 1 લાખ લોકોને સુરક્ષિત સ્થાને ખસેડાયા છે। રાજ્ય અને કેન્દ્ર સરકાર સતત એક્શન મોડમાં છે, ત્યારે પીએમ મોદીએ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી હતી। રાજકોટમાં અગ્નિકાંડ ઘટના બાદ સમગ્ર મામલો ચરમસીમાએ પહોંચી ગયો છે, ત્યારે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા પત્રકાર પરિષદ સંબોધવામાં આવી હતી, જે બાદ તેઓએ અબ તક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી। તેઓએ સ્પષ્ટ જણાવ્યું હતું કે સરકાર અને સત્તાધીશોએ હાલ જે વિવાદ ઉભો થયો છે તેને ટાળવો જોઈએ, પરંતુ આ વિવાદ વકરો છે। એટલું જ નહીં, તેઓએ વધુમાં જણાવ્યું હતું કે લોકો જ્યારે સત્તા આપે છે ત્યારે સત્તાધીશોએ વિનમ્ર થવાની જરૂર છે, પરંતુ ભાજપ પક્ષને 156 સીટો આવી જતા તે અહંકારમાં આવી ગઈ છે। વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે એક ઘટના બને તેમાંથી બોધપાઠ લેવો જોઈએ, પરંતુ ગુજરાતમાં આ પ્રકારની અનેક ઘટનાઓ ઘટી રહી છે, ત્યારે સમગ્ર તંત્ર રામ ભરોસે ચાલે છે। સ્માર્ટ સિટીનો એવોર્ડ જ્યારે રાજકોટને મળે તો કેમ સફાઈ કામદારને લેવા મોકલવા ન આવે? શું કામ અધિકારીઓ જ જાય અને જ્યારે આ પ્રકારની દુર્ઘટના ઘટે તો જવાબદારી કેમ અધિકારીઓ પર ફિક્સ ન થાય અને નાના લોકો પર ફિક્સ કરવામાં આવે? આ વિટંબણા અનેક પ્રશ્નો ઊભા કરે છે। એક વસ્તુ મોટું જોવામાં આવે છે કે તંત્ર છે ને એ એટલી હદે ડાઉન થઈ ગયું, એટલે આપણે કલ્પના બારનું મેં તમે ફોનમાં વાત કરી કે આ તો આપણને આવી ઘટના દેખાય એટલે કે તંત્ર ફેલ છે, પણ ડે ટુ ડે રૂટીન વર્કમાં જેમ કે તમે રેવન્યુ ડિપાર્ટમેન્ટ તો આપણે જગ્યાએ તમે એક વાર કીધું સેટેલાઇટમાં આપણે બધું કર્યું, તો આજે એ સમયમાં રાજાશાહી વખતમાં જે ટિપ્પણો બધા બન્યા સાંકળીથી, તે તો સાંકળ હતી, એ માપમાં આટલા વર્ષોથી ચાલે છે। તમે સારું અપગ્રેડેડ લેવા હો તો તમે પેલા અપગ્રેડેડ ઓકે કરો, પછી તો ઇમ્પ્લિમેન્ટ અને વિવાદ ટળવા જોઈએ નહીં બદલા તો વિવાદ ઊભા કર્યા। તમે 4 વર્ષ પહેલા તમે મૂક્યું છે, અચ્છા હજી માણસોના નામે ચડ્યું નથી, કેટલા બધા વિવાદો ઊભા છે, પૈસા દેતા કરપ્શન થતાય માણસોના કામ થતા નથી।
એવા પ્રીપેડમાં થયું હમણાં. હા, ઇલેક્ટ્રિક મીટરમાં. હવે મીટરમાં તમે પહેલા તમે ચેક તો કરો, પબ્લિકનો ઊંઘાપો આવે એ પહેલાં તમે સિસ્ટમ તો ઓકે કરો, પછી સિસ્ટમમાં મૂકી દો છો, પછી પબ્લિક હેરાન થાય છે, પરેશાન થાય છે, પછી તમે વિચારો છો અમે આના રસ્તો આ કાઢી છે, રસ્તો આ કાઢી છે, હવે એક મીટર બદલે બાજુ બીજું મીટર મૂકશે, તો આ તો કેમ થશે? સાવ સાચી વાત, સાવ સાચી સતીશભાઈ. અને આપણી પ્રજાએ ક્યાંક વધારે પડતી અમે પ્રશ્ન, પછી તમારી પાસે સમય ઓછો હતો, મેં મારું ભાઈને પ્રશ્નો આપ્યા હતા, મારો કર્યો તો પ્રશ્નનો બિલકુલ મારો હતો. મેં 10 પ્રશ્નો એવા આપ્યા હતા, અમે 10 પ્રશ્નો એવા આપ્યા હતા, બરાબર, કે આપણી પ્રજા, મેં તો હું જે કીધું બાપુ આમાં બહુ સારું બોલી શકે કીધું, આ એક મુદ્દા અમને એવા લઈ ગયા હતા કે સહિષ્ણુ થઈ ગયા હતા, સંવેદનશીલતા આપણી બધી એટલી બધી વહી ગઈ છે કે આપણે બહુ જલ્દી પબ્લિક હવે આનીથી કંઈ જાજો ફેર નથી પડતો ઘટનાઓથી કે હેરાનગતિથી. આ ક્યાં જશે? અને લોકોએ જ્યારે તમને સત્તા આપી ત્યારે એક વિનમ્રતા હોવી જોઈએ. આપણા ઉપર જેમ કેરી આવે તો આંબો નીચો હોય. પણ વારંવાર સત્તા અને ગમે એવી ભૂલો થાય તો એ 156 સીટો આવી ગઈ, એનો જે એક અહંકાર છે એમાં જે જગ્યાએ ગયું કે એબ્સોલ્યુટ પાવર ની એબ્સોલ્યુટ ખરાબ. અને વધારે પડતી ખૂબ જંગી સફળતા પછી વિનમ્રતાની બદલે જે અહંકાર આવે એ અહંકાર આવે. જો તમારી કેમ તમને પોતાને અંદરથી આત્મા દુખાવો થઈ ગયા કેમ આપે? એક ઘટના બને તો સમજી શકાય. સુરતમાં તક્ષશિલા કાંડ થાય છે, બોટાદમાં, બરોડામાં કોર્પોરેશનના તળાવમાં કોઈ જાતની સલામતીની વ્યવસ્થા વગર નાના બાળકો ડૂબી. રાજકોટ માટે કાળો દિવસ સમાન ગણાતો દિવસ એટલે 25 મે અને શનિવાર શહેરના નાના મોવા રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગતા 34 લોકોના કરુણ મોત થયા હતા. આ દુર્ઘટનામાં બહોળી સંખ્યામાં નાના બાળકો ભોગ બન્યા છે. આજ રોજ ડીએનએ સેમ્પલના રિપોર્ટ આવ્યા હતા, ત્યારે 3 પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યા હતા. જે પરિજનને મૃતદેહમાં સોંપવામાં આવ્યા તેની યાદી પણ બનાવવામાં આવી છે. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ રૂમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શનિવારે બપોર પછી કાલા રોડ પર આવેલ ટીઆરપી ગેમ ઝોનમાં ભીષણ આગ લાગી હતી અને ત્યારબાદ 28 લોકોના જે છે તે મોત થયા હતા અને ત્યારબાદ તેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તેમના ડીએનએ ટેસ્ટ, તેમના અને પરિવારજનોના ડીએનએના સેમ્પલ લેવામાં આવ્યા હતા. હાલ અત્યારે સોમવારે સવારથી મોટા ભાગના જે ડીએનએ સેમ્પલ છે તેમના રિપોર્ટ આવ્યા છે અને સાંજ સુધીમાં 3 મૃતદેહ છે તે પરિવારજનોને સોંપવામાં આવ્યા છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. કોઈ પણ વ્યક્તિને પીએમ રૂમ સુધી જવા દેવામાં નથી આવતા અને પોલીસ દ્વારા યાદી બનાવવામાં આવે છે. મૃતદેહ જેમ જેમ પરિવારને સોંપાતા જાય છે તેમ તેમ યાદી બનાવવામાં આવી રહી છે કે કેટલા પરિવારજનોને મૃતદેહ સોંપાઈ ગયા તેની યાદી બનાવવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ ખાતે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આપણે અહીં બીજા પરિવારજનો છે તેમની સાથે પણ વાત કરીશું કે તેઓ શું કહે છે. કાકા, તમારું નામ? પરવીણભાઈ. કાકા, એક દુઃખદ ઘટના બની છે, શું કહેશો એના? હવે જે બની છે બરોબર. હવે અમારો કલ્પેશ કરીને છોકરો છે એ આમાં ગેમ ઝોનમાં નોકરી કરતો હતો. જે આ લોકો હજી કોઈ ડેડ બોડી અમને ક્યારે આપે, કોઈ વસ્તુ હું બની છે હજી કોઈ અમને ખબર નથી. રોજ આ 4 દિવસ, આ 3 દિવસ થઈ ગયો, આમ તો 3 દિવસ હજી કોઈ વસ્તુ આવી નથી. કાકા કેટલા સમયથી નોકરી કરતા હતા એમાં? મહિનાથી એમાં નોકરી કરતો હતો બરોબર, ગેમ ઝોનમાં બરોબર. ગેમ ઝોનમાં પછી હંધું જે હોય તે એનું હંધું જે હોય બરોબર. પણ આ હંધું બહુ ઘટના છે, બહુ મોટી પાયે બની છે. આનું હંધું જે મોટે પાયે પગલાં લેવું પડે. હાવ આમને તો આ સરકાર જે છોડી દે ને તો આવું તો નહીં ચાલે બરોબર. પબ્લિકને બહુ આવો તકલીફ જેવું થાય. કાકા, તમે સરકાર સમક્ષ શું માંગણી કરો છો? સ્વજનો જે આ મેન વસ્તુ તો એ જ છે કે જે આને આજીવન સજા પડવી જોઈએ. જે આ વ્યક્તિ જે છે આમાં થયું જલમ ટીપ હોવી જોઈએ. બીજું કાંઈ અમારી માંગ નથી, બસ અમારી જ માંગ છે કે આવી વસ્તુ કોઈ પણ કારણ વગરનું કે કાંઈ વસ્તુ વગરનું તૈયારી ન કરી કે કોઈ વસ્તુ વગર લાયસન્સ વગરનું ચલાવે તો આ ગામો સિટીમાં આવા કેટલી પબ્લિકને હેરાન કરવાવાળા માણસો કંઈક છે બરોબર. તો આવાને કોઈ કહેવાવાળું જ નથી. નગરપાલિકા વાહ એવી કોઈ છે જ નહીં. સમજો આવું પોલ જ હાલે છે ઠેઠ લગન.
આવું જ ચાલશે તો આ સરકારને રાજીનામું આપી દેવાય તો સારી સરકાર કોઈ પણ લાવે, બરોબર. આનાથી કોઈ ન આવી સુવિધા થતી હોય તો પરિવારજનો એક જ માંગણી કરી રહ્યા છે કે આના જે ગુનેગારો છે તેને સજા થવી જોઈએ અને કડકમાં કડક સજા થવી જોઈએ અને સરકારે નિયમોનું પાલન કરાવવું જોઈએ કે જેની પાસે ફાયર એનઓસી હોય કે ગેમ ઝોનની પરમિશન હોય તે લોકોને જ મંજૂરી આપવી જોઈએ. કેમેરા પર્સન નિશિત ગઢિયા સાથે પાર્થ ભટ્ટી, અબતક ચેનલ, રાજકોટ. વિસાવદરના રામજી મંદિર ચોક ખાતે ગણપતિ ઉત્સવ સમિતિ તેમજ અન્ય સામાજિક સંસ્થા દ્વારા ભીષણ રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલ તમામ દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. તાલુકાના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ, એડવોકેટ, પત્રકાર સંઘ તેમજ વિસાવદરના નાગરિકો આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જોડાયા હતા અને લોકોએ તમામ દિવંગત આત્માઓની શાંતિ માટે રામધૂન તેમજ મૌન રાખીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. રાજકોટમાં જે ટીઆરપી ગેમ ઝોનમાં જે ગંભીર અકસ્માત બનેલ છે અને જેના કારણે અસંખ્ય બાળકો અને લોકોને ઈજાઓ થયેલ છે, એ બનાવને અમે ગણપતિ ઉત્સવ સમિતિ દ્વારા વખોડી કાઢીએ છીએ અને દિવંગત આત્માઓની શ્રદ્ધાંજલિ રૂપે આજરોજ રામ મંદિર ચોક વિસાવદરમાં કેન્ડલ માર્ચથી એમને શ્રદ્ધાંજલિ આપી છે અને ભવિષ્યમાં પણ આવા બનાવો ન બને એ માટે સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે, એમની સાથે તાત્કાલિક કેસ ચલાવી અને ડે ટુ ડે કેસ ચલાવી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં અને આવા આરોપીઓને, ગુનેગારોને કડકમાં કડક સજા થાય એવી અમારી માગણી છે. રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં 34 જેટલા લોકોના મોત થયાના સમાચાર છે. વિકરાળ આગમાં માનવ શરીર એટલી હદે ભડથું થયું હતું કે તેમની ઓળખ કરવી અશક્ય હતી, જેના લીધે મૃતકોના પરિજનોના ડીએનએ સેમ્પલ લઈને ઓળખ મેળવવાની તજવીજ હાથ ધરાઈ હતી. આ ઘટનાને 48 કલાકનો સમય વીત્યો તેમ છતાં હજુ વાલસોયાના પરિજનોના મૃતદેહ નથી મળ્યા. પરિવારનો આક્રંદ હવે આક્રોશમાં તબદીલ થયો છે. પરિવારજનોએ તંત્ર પાસે મૃતદેહની માંગ કરતા રોષ ઠાલવ્યો હતો. પરિજનોના રોષને પગલે સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમ પાસે વાતાવરણ તંગ બન્યું હતું. રાજકોટની ગેમ ઝોનમાં બનેલી ગોઝારી ઘટનામાં જે મૃતકો હતા તેમના પરિવારનો જે આક્રંદ હતો, જે વલોપાત હતો, હવે ક્યાંક આક્રોશમાં પરિવર્તિત થયો છે. હવે જે પરિજનો છે તેમના જે પરિવારના સભ્યો છે તેના મૃતદેહ માટે અહીંથી ત્યાં ધક્કા ખાઈ રહ્યા છે. આ તો જનરલી છે, જેટલો હતો એટલો ભડકો જ થયો. હવે આમાં એ કે આ પોટલી લઈ જાવ તો આપણે માની લેવું જોઈએ કે આ પોટલી લઈ જાય. આ છે તો હવે ડીએનએ ટેસ્ટ કરે છે, પણ ડીએનએ કેદી અને કેટલા લાપતા છે અને આ બોડી કેટલી પડી છે તો એ તો કોઈ કહેતું નથી. બસ એમ જ કે આવશે રિઝલ્ટ, આવશે, પણ કેદી આવશે. હવે અમે તો અહીં હુકાઈ ગયા, ઘરને કોઈ ખાતાય નથી. તમારા પરિવારના કેટલા સભ્યો? 5 છે, એમાં 2 દીકરાની દીકરી છે, એક જમાઈ છે વેરાવળનો, પછી એક હાડાનો છોકરો છે એની બોડી હવાર હોપી, અને એક માસીના દીકરાને, એમ 4 નથી હોપી હજી. કાલ લખી દીધું ડીએનએ તેના હારાને વાથી બોલાવ્યા વેરાવળથી. એ બિચારા કાલના શેકાય, હજી કાંઈ ઠેકાણું છે નહીં, કાંઈ જવાબ જ નથી. મળી જાય પણ કેદી તમે કહો ને મહિનોથી પછી આવીએ, બીજું શું કરવું આપણે? યાદી બનાવાઈ છે, એમાં તમારા પરિવારના સભ્યનું નામ છે? કાલ તો ટીવીમાં ફોટા આવતા હતા બધા. છેલ્લે કોની સાથે છેલ્લે વાત થઈને શું જવાબ મળ્યો? કાંઈ વાત જ નથી થઈ. એ પહેલાં ફોન જરાક ઉપાડ્યો, રિંગ વાગી, પછી રિંગુય બંધ થઈ ગઈ. કાં મોબાઈલ કોક લઈ ગયું હોય ને કાં હરગી ગયા હોય. અધિકારી મળે તો ને, અંદર ક્યાંય જવા તો દેવા નથી, કોઈ અંદર જવા નથી દેતું ક્યાંય. બસ અહીંયા જે આવીને મળે કાર્યવાહી તો જે અધિકારીને કરવાનું, આપણે શું કરીએ કે કાર્યવાહી અને એના ડોક્ટરો અરે એ ઓલામાં પગલાં લે કે ના છે, પણ અમારું તો કમ્પ્લીટ કરો તો અમે નવરા થાય. બની ગયું તો બની ગયું, અમે સમજીએ બની ગયું. આપનું શું નામ છે ને આપના પરિવારના જે 5 સભ્યો છે એમનું શું નામ? બાબુભાઈ મારું નામ છે, મારા છોકરાનું નામ અશોક છે, એની 2 દીકરીને, એક ખુશાલીને એક બીજી છે, અને જમાઈ એક છે. પછી એક મુનાનો છોકરો છે અમારે, એનું નામ સ્મિત છે. એની ડેડ બોડી સવારે હોપી. અને ક્યાંથી આવો છો તમે? ઉપલેટાથી. બિલકુલ ઉપલેટાથી આવ્યા છે, સક્રિય કાર્યવાહીની માગણી કરી રહ્યા છે. એમના પરિવારના જે 5 સભ્યો છે તે પૈકીના એક સભ્યનો જે મૃતદેહ છે એ સવારે સોંપી દેવામાં આવ્યો છે, પરંતુ હજુ 4 જે પરિવારના સભ્યો છે તેમની કોઈ પણ જાતની ભાળ મળી આવી નથી અને અહીંથી કોઈ જવાબ નથી આપવામાં આવતા તે પ્રકારનો આક્ષેપ હાલ પરિજનો દ્વારા કરવામાં આવ્યો છે.
ચોક્કસ કહી શકાય કે રાજકોટની જે ગોઝારી ઘટના છે, જે ગેમ ઝોનમાં ઘટના બની છે અને એ ઘટનામાં 32થી વધુ લોકો જીવતા ભૂંજાયા છે અને હાલ તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે તે પ્રકારની વાતો થઈ રહી છે. પરંતુ હજુ સુધી જે રીતે પરિજનોને ઘટનાને 72 કલાકનો સમય થવા આવ્યો છે, પરંતુ હજુ સુધી પરિજનોને જે રીતે મૃતદેહ નથી સોંપવામાં આવ્યા, કોઈ જવાબ નથી આપવામાં આવતો, ત્યારે ચોક્કસ કહી શકાય કે પરિવારનો અત્યાર સુધીનો જે આક્રંદ હતો, જે વલોપાત હતો, એ હવે ક્યાંક આક્રોશમાં પરિવર્તિત થઈ રહ્યો છે. તાત્કાલિક અસરથી પરિવારને તેમના જે મૃતક પરિજન છે તેમની સાથે તેમનો જે મૃતદેહ છે તે પરત સોંપવામાં આવે તેવી માંગ અહીંથી ઉઠવા પામી છે. કેમેરા પર્સન જયદીપ ત્રિવેદી સાથે ગૌરવરાજસિંહ, અબ તક ચેનલ, રાજકોટ. રાજકોટના ઇતિહાસમાં ગત 25 મે અને શનિવારે ગોઝારી ઘટના બની હતી, જેને લઈ ઠેર ઠેર શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. દુર્ઘટના અંતર્ગત રાજકોટ બાર એસોસિએશને ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આજરોજ તમામ વકીલોએ કોર્ટમાં મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોઈ પણ રાજકોટનો વકીલ આ આરોપીનો કેસ લડશે નહીં તેવું પણ જણાવ્યું હતું. સમગ્ર સૌરાષ્ટ્રના વકીલોને પણ આરોપીના કેસ ન લડવા અપીલ કરવામાં આવી હતી. સુરેશ ફળદુ, રાજકોટ બાર એસોસિએશનનો વાઇસ પ્રેસિડેન્ટ છું. આજરોજ રાજકોટ બાર એસોસિએશન દ્વારા એક ઠરાવ કરવામાં આવેલ છે, જે ઠરાવમાં રાજકોટ બાર એસોસિએશનમાં જોડાયેલા તમામ સભ્યોને જે આરોપીઓ છે, જે જવાબદાર છે, જે કસૂર છે, જે ગુનામાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી ઇન્વોલ્વમેન્ટ છે, એવા કોઈ જ એક્યુઝ તરફે રાજકોટ બાર એસોસિએશનના સભ્યોએ રોકાવું નહીં, આવો એક ઠરાવ કરવામાં આવેલ છે. ઉપરાંત આ ઠરાવને રાજકોટ બાર એસોસિએશનના ઠરાવના આજુબાજુના તાલુકા, જિલ્લાના જે સભ્યો છે એને પણ બહોળું સમર્થન અમને આપેલ છે અને એ લોકો પણ આરોપીઓ તરફે રોકાવાના નથી. એ તો આ આખા ગુજરાતને હચમચાવી દેનારી ઘટના જે સામે આવી, એમાં જે મીડિયાના માધ્યમથી અમને જાણવા મળેલ છે કે કોઈ પણ પ્રકારના લાયસન્સો વગર આટલા વર્ષથી એક જ ધારી આ ગેમ ઝોન ચાલુ છે. એટલું જ પૂરતું નહીં, માધ્યમથી જાણવા મળેલ મુજબ અધિકારીઓ પણ ત્યાં પોતાના પરિવારોને લઈને ગયેલા છે, ત્યારે અધિકારીઓને પણ આવું દેખાતું નથી કે આમાં કોઈ પણ પ્રકારની પરવાનગી, લાયસન્સો આપવામાં આવેલ નથી. હમણાં જોઈએ તો થોડા લોકોને કંઈ સસ્પેન્ડ કરવાનો આજે અત્યારે સમાચાર મળેલ છે, તો સસ્પેન્ડ કરવાનો મતલબ જ એ લોકો ક્યાંક કસૂરવાર છે આમાં. બીજું, અત્યાર સુધીમાં ગુજરાતમાં અસંખ્ય આવી ઘટનાઓ ઘટેલ છે, અસંખ્ય લોકોએ પરિવારના સ્વજનો ગુમાવેલ છે. કોઈ અધિકારીઓને કોઈ પણ પ્રકારનું તમે જોવા જાઓ તો કોઈને કંઈ લાગતું વળગતું ન હોય ને એવી રીતે સહેલાઈથી આ બધા બાબતો જોવામાં આવે છે. એક પછી એક ઘટના ઘટતી જાય છે. અત્યાર સુધીની ઘટનામાં કોઈ અધિકારીઓને સંડોવવામાં આવતા નથી. તો મુખ્ય જવાબદાર છે એ અધિકારીઓ હોય છે. એ અધિકારીઓ આવી પીડા પરવાના આપી દેતા હોવાના કારણે આ લોકો છે ને આ પોતાના જાન ગુમાવવાના વારા આવતા હોય છે. તો આ ઘટનાને કોઈ હળવાશથી ન લેવી જોઈએ. રાજકોટ બાર એસોસિએશન જે લોકોના નિધન થયેલા છે, સ્વર્ગસ્થ થયેલા છે, એ પરિવારજનોની સાથે છે. અમારાથી જે કંઈ બનતી બધી જ અમે કોશિશ કરી મદદરૂપ થશું. પોલીસ કમિશનરને જે કંઈ અમારે રજૂઆત કરવી પડશે એ રજૂઆત કરશું. ઇન્વેસ્ટિગેશન પારદર્શક થાય, એટ્રેક્ટિવ થાય. એક્સપ્લોઝિવ એક્ટ નથી લગાવવામાં આવેલી, એટલે જે કંઈ ક્ષતિ છે અમે દૂર કરશું અને સ્વજનોની સાથે રહી અને અમે લડત આપશું. આજરોજ જે કંઈ આરોપીઓને રજૂ કરવામાં આવનાર છે એમાં પણ રાજકોટ બાર એસોસિએશનની ટીમ અત્યારે ખડે પગે રહેશે. બકુલ રાજાણી, રાજકોટ બાર એસોસિએશન પ્રેસિડેન્ટ. 25 તારીખે જે ટીઆરપી ગેમ ઝોનમાં અકસ્માતે જે લોકોના જીવ ગયા, મૃતક પામ્યા, તેમાં રાજકોટ બાર એસોસિએશને ગઈકાલે ઠરાવ કર્યો હતો કે તેમના આત્માને શ્રદ્ધાંજલિ રૂપે તેમના આત્માને શાંતિ મળે અને બીજું વકીલ તરીકે આરોપીમાં કોઈ રોકાવું નહીં એ બાબતનો ઠરાવ કર્યો છે. તેમાં આખા રાજકોટ બાર એસોસિએશનના લગભગ 3500 એડવોકેટ જોડાશે એવી મને પૂરી આશા છે. અને આરોપીને જો સાંજે સુધીમાં રજૂ કરવામાં આવશે તો બહારના લગભગ તો સૌરાષ્ટ્રના બધા વકીલોનું અમને સમર્થન આપ્યું છે. આ બાબતે અત્યંત દુઃખદ ઘટના છે અને જો કોઈ બહારગામથી વકીલ તરીકે રોકવાની વકીલાતનામું રજૂ કરશે તો બાર એસોસિએશનની ટીમ એમને રોકવાના પૂરેપૂરા પ્રયત્ન કરશે. આમાં તો આપના માધ્યમથી જ અમને બધું જાણવા મળે છે કે સેફટીના પૂરા સાધનો નથી, સેફટીમાં પાઇપ લગાડેલા નથી, ડીઝલ પેટ્રોલનો આટલો બધો જથ્થો કે હમણાં જ સાહેબે કીધું એમ કે આપણે પેટ્રોલ લેવા જાય તો એક શીશામાં નથી આપતો, તો 1200-1300 લીટર પેટ્રોલ લીધો, એને બીજો બીએરનો જથ્થો ઘણું બધું નીકળ્યું છે. તો આ એક જ ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય. આવા અધિકારીઓએ જેમને આ જોયા ગાયછા વગર લાયસન્સ આપી દીધું હોય
અને ક્યારેય પણ ચેકિંગ કરેલ ન હોય તેવા અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. ઠાકર સાહેબની કોર્ટમાં, તાલુકા પોલીસ સ્ટેશન ઠાકર સાહેબની કોર્ટમાં આવે છે, એમાં રજૂ કરશે. અમે બાર એસોસિએશન દ્વારા તેમાં 120B, 406 અને 285 માટેનો આખી બાર એસોસિએશનની ટીમ પહેલાં મારે જઈ અને અરજી તૈયાર કરી અને કમિશનર સાહેબને રૂબરૂ આપવા જશું. રાજકોટમાં ટીઆરપી અગ્નિકાંડની ઘટનાને લઈ સમગ્ર રાજ્યમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે રાજકોટ પૂર્વ મેયર પ્રદીપ દવે આ ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ ઉપરાંત પ્રદીપ દવે પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં આજરોજ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં કેટલાક ખુલાસા કર્યા હતા, જેમાં શક્તિસિંહ ગોહિલે પૂર્વ મેયર પ્રદીપ દવેનો ફોટો બતાવી આક્ષેપો કર્યા હતા. જે બાબતે પૂર્વ મેયર પ્રદીપ દવે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ઓટો એક્સપોનું આયોજન હતું, હું ત્યાં ગયો હતો. રાજકોટના મેયર તરીકે સ્ટોલની વિઝિટ કરી હતી. જે રાજનૈતિક બાબતમાં આ બાબતે મારું નામ જોડવું એ દુઃખદ છે. પ્રથમ તો આ જે ઘટના બની છે એ દુઃખદ ઘટના છે. રાજકોટના પૂર્વ મેયર તરીકે અને રાજકોટના નાગરિક તરીકે પણ મારે આ પરિવાર સાથે સાંત્વના હોય. જે બાળકો છે એ મૃત્યુ પામ્યા છે, જે ઈજાગ્રસ્ત છે, મૃત્યુ પામ્યા છે, એને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. શક્તિભાઈ આજે જે બાબતમાં કર્યું, અને ખાસ કરીને મારો જે ફોટો, એમને એવું કહ્યું કે આ જે બનાવ બન્યો એમાં મારો આ ફોટો છે. સૌ પ્રથમ આ બાબતે હું ધ્યાને એ મૂકવા માંગુ છું, આ જે ઘટના બની ત્યાં જ આ કાર્યક્રમ નહોતો. મારો જે ફોટો છે એ અંદાજે 1.5-2 વર્ષ પહેલા ઓટો એક્સપો, એમના આયોજકો, એ પણ આ ટીઆરપીના આયોજકો નહીં પણ અન્ય ઓટો પાર્ટ્સનું જેમણે ઓટો એક્સપો કર્યો હતો, એમાં આઉટ સ્ટેટના અને રાજકોટના ઓટો ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અને એમની સાથે જોડાયેલા લોકો કે રાજકોટ ઓટો એક્સપોના માટે થઈને આયોજન કર્યું હતું. એ પોર્શન જે આ ઘટના બન્યું હતું એમના આગળનો જે ભાગ છે ત્યાં આ ઓટો એક્સપોનું આયોજન થયેલું હતું, ને એ ઓટો એક્સપોમાં આ રાજકોટના ઓટો એક્સપોના જે સ્ટોલ હતા એ સ્ટોલની મેં ત્યારે વિઝિટ કરી હતી. આ વિઝિટને રાજકોટના મેયર તરીકે જ્યારે હું જવાબદારીમાં હતો એ વખતે મને આમંત્રણ મળ્યું હતું, અને એ આમંત્રણને એક રાજકોટના ઉદ્યોગ જગતના એક ડેવલપમેન્ટ માટે થઈને હું આ આમંત્રણનો સ્વીકારીને હું ત્યાં ગયો હતો. પણ આ બાબતને આ ઘટના સાથે કે આ જગ્યા સાથે કે આ આયોજકો સાથે કે એમની સાથેના સંબંધો સાથે જોડવા એ હું રાજનીતિમાં આ બાબતને દુઃખદ ગણું છું. કારણ કે સ્વાભાવિક છે, આ જે ઘટના બની છે એ ખૂબ જ અત્યંત દુઃખદ છે. એમની સાથે જે કોઈ જોડાયેલા જે કસૂરવાન છે એમની સાથે પગલાં લેવા જોઈએ એ પણ બાબત સાથે હું ચોક્કસ માનું છું. પરંતુ રાજનૈતિક રીતે અન્ય કોઈ પાર્ટીને જોડવા અથવા કોઈ વ્યક્તિને જોડવા, કારણ કે ક્યાંક એવું પણ બન્યું છે કે જે વ્યક્તિ એમના આયોજક નહોતા કે એમના ઓનર નહોતા, એ ઓનરને પણ કદાચ કોઈ અન્ય વ્યક્તિ તરીકે બનાવી આપેલા હતા. તો એક મારી આ બાબતમાં ખાસ ખુલાસો કરવા માંગુ છું કે આ ઓટો એક્સપો એ પણ આ જ્યાં બનાવ બન્યો એમના આગળના ભાગમાં કે એમની માલિકીમાં અન્ય કોઈને ભાડે આપતા હોય છે, એ ભાડે આપતા એમાં અન્ય સ્ટોરો હતા ને કેટલાય સ્ટોરો હતા ઓટો જગતમાં. એમાં અલગ અલગ, માનો કે કોઈ ઓઇલ પાર્ટ્સના હતા, કોઈ ઓઇલ કંપનીના દુકાનો હતી, એ જ રીતે કોઈ બાઇકના છે એના સ્ટોર ખુલ્યા હતા. ને એમના વતી મને આમંત્રણ મળ્યું, ને એ આયોજકોએ મને જ્યારે આમંત્રણ મળ્યું એ આયોજકોનું આમંત્રણ સ્વીકારીને હું ત્યાં ગયો હતો. આ જે કોઈ ઘટનાના એટલે કે જે ટીઆરપી જે છે એમના આયોજકો સાથે મેં ક્યારે ટેલિફોનિક વાત પણ નથી કરેલી. એ આયોજનો સાથે મારે ક્યાંય સંબંધો પણ નથી. આજે એ સાથે મારે જો સંબંધો હોય તો હું જ્યારે ગયો ત્યારથી લઈને આજ દિન સુધીમાં મારો એક ફોટો છે એ મને એ સ્થળ ઉપરનો બતાવ્યા છે. સાથે જ મારો કોઈ જ ટેલિફોનિક કનેક્શન હોય, મારી એમની સાથે કોઈ સંબંધો હોય તો મારી કોલ ડિટેલ કઢાવવાની પણ હું છૂટ આપું છું કે મેં એમની સાથે કોઈ બાબતમાં ક્યારે પણ વાત કરી હોય. રાજકોટમાં થયેલા અગ્નિકાંડમાં અનેક લોકોના જીવ હોમાયા છે, જેને લઈ અત્યારે પણ રાજ્યભરમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારે રાજકોટમાં આજે વેપારીઓએ બંધ પાડીને શોક વ્યક્ત કર્યો હતો, ત્યારે શહેરની મુખ્ય બજાર આજે બપોરે 1 વાગ્યા સુધી બંધ રાખવામાં આવી હતી. રાજકોટની સોની બજાર, ધર્મેન્દ્ર રોડ, કાપડ માર્કેટ અને ફૂટ માર્કેટ બંધ હતું. સુરતની સારોલી પોલીસ દ્વારા પ્રિએક્ટિવ સિમ કાર્ડ ઝડપી પાડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ મુંબઈથી સિમ કાર્ડ લઈને
3 આરોપી સુરત આવ્યા હોવાની બાતમીના આધારે 3 પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેમજ 650 થી વધુ સિમ કાર્ડ કબજે કર્યા છે. પ્રીએક્ટિવ સિમ કાર્ડનો ઉપયોગ ઓનલાઈન ગેમિંગ, ફ્રોડ કરવા તેમજ સાયબર ક્રાઇમમાં થાય તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. સુરત શહેરના સારોલી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 2 પોલીસ કર્મચારીઓ યશપાલસિંહ અને પ્રતાપસિંહ, આ બંનેની ઇન્ફોર્મેશન મળી હતી કે મુંબઈથી કેટલાક વ્યક્તિઓ પ્રી એક્ટિવેટેડ સિમ કાર્ડ વેચવા માટેનું આયોજન કરી રહ્યા છે. તે માટે તેઓ એક ડમી ગ્રાહક ઉભો કરી અને પછી આ મુજબનું એક આયોજન કર્યું હતું કે જેમાં આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ વેચવા માટે લોકો મુંબઈથી આવનાર હતા. આ બાબતે આયોજન બાદ 3 વ્યક્તિઓ રોનક કારિયા, ચંદુ બાલોટિયા અને કિશન બાલોટિયા, આ 3 વ્યક્તિઓ મુંબઈથી 600 ની આસપાસ સિમ કાર્ડ લઈ અને અહીંયા આવ્યા હતા. અને સારોલી વિસ્તારમાં જ્યારે તેઓ આવ્યા હતા ત્યારે પોલીસે પ્રોપર તેઓને રેડ કરી અને તેઓની ધરપકડ કરી હતી. ત્યારબાદ નામદાર કોર્ટમાં રજૂ કરી અને ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવી હતી. આ સમગ્ર બનાવમાં પોલીસે 68,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં 5 મોબાઈલ્સ છે અને 650 ની આસપાસ સિમ કાર્ડ્સ પણ છે. અને આ બનાવમાં અન્ય 2 વ્યક્તિઓ મુકેશ ધોલપુરિયા અને ભગવાન ગુસાઈવાર, આ 2 વ્યક્તિઓ હજી પોલીસ ગિરફ્તની બહાર છે. પોલીસ એને ધરપકડના પ્રયાસ ચાલુ કરી દીધા છે અને બીજા જે એવિડન્સીસ મળે છે તે મુજબ અમે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ. આ પ્રી એક્ટિવ સિમ કાર્ડ છે કે જેમાં કોઈ ગ્રાહકે પોતાનું સિમ કાર્ડ જ્યારે લેવા ગયા હોય ત્યારે તેઓ એવું કહીને, ત્યાંના માણસો એવું કહીને કહેતા હતા કે ભાઈ આ બાયોમેટ્રિકમાં પ્રોપર તમારું સિમ કાર્ડ કનેક્ટ થયું નથી, એટલે ફરીથી તમારે આ બાયોમેટ્રિક આપવું પડશે, એમ કરીને સેકન્ડ વાર બીજી વાર જ્યારે બાયોમેટ્રિક યુઝ કરાવતા હતા ત્યારે તેઓ આ પ્રકારનું એક નવું સિમ કાર્ડ જનરેટ કરાવી શકતા હતા. અને આ સિમ કાર્ડને પ્રી એક્ટિવ કરી અને તેઓ અન્ય કોઈ પણ વ્યક્તિઓ કે જે લોકોને કોઈ પણ કારણસર કે જેમાં પોતાની આઈડેન્ટિટી છુપાવવી હોય અથવા અન્ય કોઈ પણ કારણસર આવા પ્રકારના સિમ કાર્ડ જેને યુઝ કરવા હોય તેને તેઓ વેચતા હતા. અને આની કિંમત પણ તેઓ નોર્મલ કરતા વધારે જનરલી રાખતા હોય છે. રાજકોટમાં દાંત અને પેલનો રોગનું નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 28 ને મંગળવારના રોજ જાવનસમ મંદિર યુકે, દિવ્ય જીવન સંઘ, શિવાનંદ મિશન અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ યોજાશે. જંકશન પ્લોટ નજીક સવારે 9 થી બપોરના 12 વાગ્યા સુધી આયોજન કરાયું છે, જેમાં નિષ્ણાંત તબીબો દ્વારા સારવાર આપવામાં આવશે. આ અંગે વધુ માહિતી અબ તક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા પ્રતિનિધિએ પૂરી પાડી હતી. મારું નામ મોનિકા ભટ્ટ છે અને રાજકોટ ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટના ડેન્ટલ ટેકનિશિયન છું. કાલના કાર્યક્રમ વિશે જણાવી દઉં. 28 તારીખે મંગળવારે જે આપણો કાર્યક્રમ છે, જે ગ્રીનફર્ડ લંડન જલારામ મંદિર યુકે અને ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ, દિવ્ય જીવન સંઘ એના દ્વારા આપણે ડેન્ટલ કેમ્પ રાખેલ છે, જેમાં લંડનવાળા જે ગરીબ વૃદ્ધો હોય એને દાંતની 32 મફત બનાવી આપવામાં આવે છે. અને આવા કાર્યક્રમો અમે ડિવાઇન ચેરિટેબલ ટ્રસ્ટ અને જલારામ મંદિર ગ્રીનફર્ડ લંડન અનેકવાર આવા કેમ્પ કરેલા છે. અને આવી રીતે ગરીબ માણસોને દાંતની 32 ફ્રી ઓફ આપેલી છે. અને વૃદ્ધાશ્રમના પ્રોજેક્ટ કરેલા છે, એમાં પણ દાંતની 32 ફ્રી ઓફ આપેલી છે. બીજો એક કાર્યક્રમ કહું છું, CRAV કરીને જે છે દિલ્હીમાં રાષ્ટ્રીય આયુર્વેદ વિદ્યાપીઠ, એના માટે જે અમારા ડૉક્ટર જયસુખભાઈ મકવાણા છે એ એકમાત્ર 2011માં એક આયુર્વેદિક ડેન્ટિસ્ટ તરીકે ગુરુ છે. અને એના માટે 2 સ્ટુડન્ટ દર વર્ષે CRAVનો કોર્સ કરવા આવે છે. જે આ કોર્સ છે આયુષ ડિપાર્ટમેન્ટને ગવર્મેન્ટ તરફથી આ કોર્સ હોય છે. અને 1 વર્ષનો કોર્સ હોય છે, જે જાલંધર બંધ પદ્ધતિ વગર ઇન્જેક્શને આ કોર્સ કરવામાં આવે છે. એકમાત્ર રાજકોટના ગુરુ છે ડૉક્ટર જયસુખભાઈ મકવાણા. રાજકોટની ઘટના બાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવેલી સૂચનાને ધ્યાને રાખી અમરેલીમાં શોપિંગ મોલ, સિનેમાઘર વગેરે બિલ્ડિંગોમાં ફાયર સેફટીને લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. શહેર પોલીસ PI તેમજ ફાયર ઓફિસર અને તેઓની ટીમ દ્વારા સમગ્ર શહેરમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફાયર સેફટીને લઈ અમરેલી તંત્ર દ્વારા હવે બાજ નજર રાખવામાં આવશે. આ ઉપરાંત PGVCL દ્વારા પણ વીજ લોડિંગ અને સુરક્ષાને લઈ ચેકિંગ કરવામાં આવ્યું હતું. તમામ જગ્યા જ્યાં લોકો એકઠા થતા હોય ત્યાં પોલીસને સાથે રાખી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હાલમાં અમરેલી શહેરની અંદર કઈ જગ્યા પર ગેમ ઝોન આવેલા છે તે બાબતે તપાસ હાથ ધરવામાં આવેલી છે. ક્રાઇટેરિયા મુજબ કોઈ મોટા ગેમ ઝોન અમરેલી શહેરની અંદર જોવા મળતા નથી. પૂલ ટેબલ અને સ્નૂકરના પ્લે એરિયા જેવા ગેમ ઝોનો અત્યારે ઉપલબ્ધ છે.
બાકી જે જગ્યા પર પબ્લિક ગેધરિંગ થાય છે એવા મોલ, સિનેમાઘરો અને વિવિધ પ્રકારના બિલ્ડિંગોની અંદર મહેરબાન કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવેલી છે કે આ જગ્યા ઉપર ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવે અને ઇન્સ્પેક્શન હાથ ધરી અને જે જગ્યા પર ફાયર ઇન્સ્ટોલેશન કરવામાં આવેલું છે તે સાધનો કાર્યરત છે કે નથી અને જો એનઓસી લીધેલ બિલ્ડિંગ ના હોય તો તેવા બિલ્ડિંગો બાબતે કાર્યવાહી કરવા બાબતે હાલમાં પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવેલી છે. હાલમાં 2 થિયેટરો કાર્યરત છે જેની અંદરથી રેડ કોર્નર સિનેમા ખાતે ફાયર એનઓસી સર્ટિફિકેટ ધરાવે છે. એન્જલ સિનેમા ખાતે ફાયર એનઓસી રદબાતલ કરવામાં આવેલું છે. ફાયર સેફ્ટીની અપૂરતી સુવિધા અને કારણે આ ફાયર સર્ટિફિકેટ રદબાતલ કરવામાં આવેલું છે. એનબીસીના ક્રાઇટેરિયા મુજબ તમામ ફાયર સેફ્ટીની સુવિધાઓ ત્યાં ઉપલબ્ધ હોવી જોઈએ. જે મુજબની સુવિધાઓ ત્યાં માલુમ ન પડવાને કારણે ત્યાં જે તે સમયે એનઓસી રદબાતલ કરવામાં આવેલી હતી. હાલમાં જે ઓનલાઈન પ્રક્રિયા આ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ કોપ પોર્ટલની અંદર છે તેની અંદર 21 દિવસના સમયગાળાની અંદર આ પ્રક્રિયાની અંદર L1નું પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. હા, ઇન્સ્પેક્શન કરવામાં જવામાં આવે છે. તો જે જગ્યા પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ આપવાનું હોય એ જગ્યા પર ઇન્સ્પેક્શન કરવામાં આવે. હાલની અંદર તમામ જગ્યાઓ પર ઇન્સ્પેક્શન કરીને જે જગ્યા પર ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નથી તેના વિરુદ્ધમાં ઉપરી અધિકારી રિજનલ ફાયર ઓફિસર સાહેબ શ્રી તથા કલેક્ટર કચેરી દ્વારા જે કોઈ આદેશ આપવામાં આવશે તે મુજબની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર આરપી વણઝારાની સૂચના મુજબ સી ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા. આ દરમિયાન બાતમી મળતા જૂનાગઢ ગાંધીગ્રામ સિદ્ધિવિનાયક હોસ્ટેલ પાસે કિસમ પોલીસની વર્દીમાં આટાફેરા મારે છે અને પોતે પોલીસ ખાતામાં કોઈ પણ નોકરી કરતો નથી. પોલીસ સ્ટાફ હકીકતવાળી જગ્યાએ પહોંચી યુવરાજ રામશીભાઈ જાદવને ઝડપી પાડ્યો હતો. કોઈ પણ પ્રકારના પોલીસ રાજ્ય સેવક તરીકે હોદ્દો ધરાવતા ન હોય તેમ છતાં ખોટી રીતે પોલીસ ડિપાર્ટમેન્ટ ASI નું હોદ્દા ઉપર હોવાનો દેખાવ કરતો હતો. જે અંગે સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે એક પોતે પોલીસમાં ફરજ બજાવતા ના હોવા છતાં ASI ની પોલીસ તરીકેની ખોટી ઓળખ આપનાર વ્યક્તિ યુવરાજ રામશીભાઈ જાદવ મૂળ વેરાવળનો અને જૂનાગઢમાં કોલેજમાં અભ્યાસ કરતો હોય આ વ્યક્તિ છે એ પોલીસના યુનિફોર્મ હોય તે ખાનગી બાતમી મળતા ગાંધીગ્રામમાં આવેલા સિદ્ધિવિનાયક પીજી હોસ્ટેલ ખાતેથી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા વ્યક્તિને અટક કરવામાં આવેલો છે. તેના વિરુદ્ધ છે પોલીસ તરીકેના પુરાવા માંગતા કોઈ મળી આવેલ ન હોવાથી આઈપીસીની કલમ 170 તથા 171 મુજબ છે ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ બાબતે વિગતવાર તપાસ કરતા આ જે યુવરાજ છે તેને પોલીસની અગાઉ પરીક્ષા આપેલી પરંતુ પોતે નાપાસ થયેલો. ત્યારબાદ હાલ ફોરેસ્ટની એક્ઝામ આપેલી છે તેનું રિઝલ્ટ પેન્ડિંગ છે. આ ઉપરાંત આમ કરવા પાછળનું મુખ્ય કારણ પોતાને વર્દીનો શોખ હોય, પોલીસ બનવા માંગતો હોય પરંતુ ગઈ પરીક્ષામાં ફેલ થતા આ યુનિફોર્મ બનાવી અને છેલ્લા 1 મહિના જેવા સમયથી છે પોતે પોલીસ તરીકે પોતાની ઓળખ આપતો ફરતો હોય. આ બાબતે વધારે પૂછપરછ કરતા અન્ય કોઈ પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને અન્ય કોઈ ગેરપ્રવૃત્તિ કરેલું હાલ સુધી ધ્યાને આવેલું નથી. આમ છતાં આ બાબતની તપાસ શરૂ છે. આ ઉપરાંત આમને જ્યાંથી પણ યુનિફોર્મ સીવડાવ્યો છે ત્યાં એમને પણ એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવશે અને તેમને પણ નોટિસ આપવામાં આવશે કે પોલીસના આઈ કાર્ડ ના હોવા છતાં પણ કેવા સંજોગોમાં યુનિફોર્મ સીવડાવી આપેલો છે. આ જે યુવરાજ યાદવ છે તે હાલમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે. આ ઉપરાંત પોલીસની પણ તૈયારી કરતો હોય જેથી રેગ્યુલર રનિંગમાં પણ જાય છે અને ખાખી વર્દીનો શોખ હોવાથી પોતે છેલ્લી જે પોલીસની પરીક્ષામાં નાપાસ થયેલો હોય તો હમણાં જે ડાયરેક્ટ ASI ની રિક્રુટ થયેલી હોય તો પોતે પણ ડાયરેક્ટ ASI હોય તેવી ઓળખ માટે આ યુનિફોર્મ પહેરી અને ફરતો હોય. જૂનાગઢમાં તેનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે છેલ્લા 3 વર્ષથી જૂનાગઢમાં સ્ટડી કરે છે પરંતુ પોલીસના જે યુનિફોર્મ છે એ છેલ્લા 15 દિવસના પહેલા એમને બનાવડાવ્યો હોય અને પોતાના જે પહેરી અને સોશિયલ મીડિયામાં તેને 2-3 પોસ્ટ પણ અપલોડ કરેલી છે. રાજકોટમાં અગ્નિકાંડની ઘટનાને લઈ વહીવટી તંત્ર દ્વારા કચ્છના ગાંધીધામમાં ગેમ ઝોન બંધ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના ઓમ સિનેમા 4 રસ્તા તથા આજુબાજુના વિસ્તારમાં આવેલા ગેમ ઝોનની ફાયર સેફ્ટીની તપાસણી કરવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના જુદા જુદા વિસ્તારોમાં નાના મોટા ગેમ ઝોનની પણ તપાસ કરી ફાયર સેફ્ટીના ધારાધોરણોની સમીક્ષા કરવામાં આવી હતી. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.